કારણ કે બધા દેવી દેવતાઓ નિવેદ વગર તો કોઈ કામ કરતા સાંભળો ને, હું કંઈ ભાષણ નથી કરતો, આ છે એ જ કહું છું. કરવાનું છે એ તો અમારા ચેતન સ્વામી હમણાં રજૂ થશે. અને હું આશા રાખું છું કે તમે બધાય અમે જે કાર્ય જે વિચારોથી તમારી પાસે મૂકીએ છીએ એમાં અમે તમારો સહયોગ માગીએ છીએ. એક તો પહેલાં મને એમ થયા કરે કે અમુક ભાઈઓને હું ઓળખતો નથી, કારણ કે મને નથી મળ્યા, હું એમને નથી મળ્યો. કોણ કયા હોદ્દા ઉપર છે, સમાજમાં કોણ કઈ પ્રવૃત્તિ કરે છે, સમાજમાં કયા મંડળો છે, કઈ સમિતિઓ છે, કયા હોદ્દેદારો, કયા જવાબદારો છે, એ તમે બધા જો સામેથી અમને પરિચય આપશો તો આ કાર્યનો વેગ એક સૂતરનો કાચો તાતણો હોય એનાથી ન પકડાય, પણ એવા 100 સૂતરના કાચા તાતણા થાય પછી દોરડું બની જાય, અને એ દોરડેથી પછી પ્રેમના દોરડે બંધાઈને સંતો હાલે આવે છે. અમારું ગણિત છે કે આગામી નવા વર્ષમાં માગસર મહિનામાં સુરતની ધરતી ઉપર એક નવા જ પ્રકારના, નવા જ વિચારના, આ નવા યુગ પ્રમાણે વર્તવાના એવા એક ધર્મસ્તંભને ઉઠાવી અને એ ધર્મસ્તંભની છાયામાં આખો સમાજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં કચ્છ કાઠિયાવાડના જેટલા અમને પરિચયમાં છે એને તો અમે પરિચયના ભાવે નિમંત્રણ પહોંચાડશું. પણ એ સિવાયના આજ મને અમારા એક વડીલે વાત કરી કે પંજાબમાં એવડો મોટો વાલ્મિક સમાજ છે, લગભગ 125 કરોડનો તો વાલ્મિક ઋષિનો એક ત્યાં આશ્રમ મંદિર બનાવ્યું છે પંજાબમાં. આવા સમાચાર સાંભળીને હું રાજી થયો છું. એમણે ત્યાં આવવા જવાનું, આપણા ગુજરાતના એક પ્રતિનિધિ તરીકે એમનું આવવા જવાનું છે. એ સમાચારોથી મને રાજીપો થયો. મારા જ એક મોટા ગુરુભાઈ વાલ્મિક સમાજના રાજકોટના એક પ્રતિષ્ઠિત રૂડારામ બાપા એનું નામ, અને એવો 10 વર્ષ પહેલાં પાકિસ્તાનમાં જઈ ત્યાંના જે વાલ્મિક સમાજના ભાઈઓ બહેનો છે એને દીક્ષિત કરી આવ્યા. બોલો કે આપણો ઈષ્ટ છે, એને આવી રીતે આવા વિચારોથી, આવી નિષ્ઠાથી, આવી રહેણીથી એવું બધું પાકિસ્તાનમાં જઈને કરી આવ્યા. 55 વર્ષ પહેલાં મારા ગુરુજીએ જે આપણા સમાજનો મેળો ભર્યો હતો, એવી જ મારી ભાવના છે કે એવો એક મેળો સુરતની ધરતી ઉપર અત્યારે અમે એવી જગ્યા ગોતીએ છીએ, જેમ આ વનિતા વિશ્રામ, શું કહેવાય એને, વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ. હા, તો એવું જો ગ્રાઉન્ડ મળી જાય તો અમારે ક્યાં ખાંચા ખોચીમાં ક્યાંય એ નથી જવું. સાંભળો ને તમે, એટલે તમે અમને મદદ કરજો કે અહીંયા ગ્રાઉન્ડ સારું છે. પછી એ ગ્રાઉન્ડમાં એક પાછું એ ધ્યાન રાખવાનું, અત્યારે તો બધી દિશામાંથી હચવાઈને રહેવું અને હાચવીને રહેવું, બેય મુદ્દા ધ્યાનમાં લેવા જેવા. કે ભાઈ કોકના ઓછે જઈએ તો એ પાછા આપણને ગરીબ સમજે, અને એ પાછા જાહેરાત એવી કરે કે આ લોકો કરશે. એનું આવું કાર્ય અમે કર્યું. તમે કર્યું એનો વાંધો નથી, પણ અમને કાં કુંડાળામાં પૂરી દો. અમે માંડ બહાર નીકળ્યા છીએ. હવે તો પાંખું આવી તો ઉડવા દો ને. તમારા આકાશમાં ક્યાંય ટ્રાફિકમાં તમને આડા નહીં આવીએ. હું વધારે નથી બોલતો.
કાપકૂટ કરીને થોડું બોલું છું, પણ કાર્યક્રમ નિષ્કામ ભાવથી નિર્માણ થયેલો છે. એમાં કોઈ જગ્યાએ અમારી બુદ્ધિ કાંઈક ગેરસમજ ઊભી કરે તો મારા ગુરુજીને કહું છું, આંખનો એક ઈશારો બતાવી અને અમને સજાગ રાખજો. આ કાર્યમાં તમારો ઓથ લઈને પગલાં ભરીએ છીએ, કારણ કે જેનાથી આપણે ઉજળા લાગીએ એનાથી બગાડાય નહીં. સાંભળો ને તમે, આજે આપણે કેનાથી ઉજળા લાગીએ? આપણા ધણીથી ઉજળા લાગીએ તે એની અરે નો બગાડાય. મોટી બેન તમને કહું છું, લે એનાથી આપણે ઉજળા લાગીએ, ભલે એ ગમે એવા હોય. હવે 4 ફેરા ફર્યા પછી અકલ વિનાના લાગે તો એ સહન કરી લેવાના, એનાથી આપણે ઉજળા લાગીએ. એ આપણો ધર્મ છે. કંઈ નથી સમજાણું? એ આપણો ધર્મ છે, એનાથી આપણે ઉજળા લાગીએ. એ આપણો ધર્મ છે. એક દિવસ સીતાજીએ, માં સીતાજીએ કીધું વાલ્મીક બાપાને કે મારે પ્રાયશ્ચિત કરવું. અરે વાલ્મીક બાપા કી, અરે દીકરી, તારું નામ તન વખત કોઈ લે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય. બેન, તારે શું પ્રાયશ્ચિત કરવાનું? એટલે એણે કીધું કે મારાથી મારા પતિની નિંદા થઈ ગઈ. તારાથી નિંદા નો થાય, નો થાય. કારણ મને કે શું કામ નિંદા કરી? તો કે મેં સાંભળ્યું આશ્રમમાં એક ગૌતમી માં સેવા કરે છે. એણે કીધું કે વંદેવી વંદેવી, અયોધ્યાના રામ યજ્ઞ કરે છે, લગ્ન કરે છે. યજ્ઞમાં તો મને કંઈ નથી, પણ લગ્નની વાત આવી એટલે મારા હૃદયમાં એવડો મોટો આંચકો આવ્યો, ધ્રાસકો પડ્યો. અરે રઘુવંશી, એક વચનમાં રહેનારા, અને આ લગ્નની વાત રઘુવંશી, એટલે મારાથી નિંદા થઈ ગઈ. પાછી ગૌતમી માએ બીજે દી આવીને કીધું, એ વંદેવી વંદેવી, રામ યજ્ઞ કરી છે પણ લગ્ન નહીં કરે. તો કે કેમ? તો કે એણે કીધું છે કે હું બીજા લગ્ન નહીં કરું, એટલે સોનાની સીતા બનાવીને એની બાજુમાં બેસાડશે. એટલે જાનકીને એમ થયું કે હા, અમે કેવી ઉતાવળ કરી. આ ધર્મ કહું છું, ધર્મ કહું છું. જે ભગવાન પાડીને બતાવે આ જમીન ઉપર, એ ધર્મ કહું છું. એટલે એણે કીધું મેં ઉતાવળ કરી, બાપા મારે પ્રાયશ્ચિત કરવું છે. એટલે વાલ્મીક બાપા 2 નદીઓ જ્યાં ભેડી થાય ત્યાં સીતા માતા પાસે 1000 કમળ ફૂલ આહુતિ રૂપ આપીને પ્રાયશ્ચિત કરાવે છે. વાલ્મીક બાપા, ગૌતમી માએ કીધું કે ગુરુદેવ, આ વનદેવીના પેટમાં 2 બાળકો છે અને તપસ્વીની જેમ રહે છે. આ બાળકોનો જન્મ આપવામાં એને બહુ કષ્ટ પડશે ગુરુદેવ. વાલ્મીક બાબા કહે છે, ગૌતમી જરા ઠહેર, થોડી વાર ઉભા રહ્યો. હું મંત્ર અભિજીત જળ આપું છું. જળને મંત્રથી ભણી અને જળ આપ્યું કે વનદેવીને પાઈ દેજો, એને ખ્યાલ પણ નહીં રહે અને બાળકોનો પ્રસવ થઈ જશે. સાંભળો ને, આ જમીન ઉપર સંજીવની નામની બુટી હતી. આ જમીન ઉપર પણ ઠેઠ લંકાના વૈદને ખબર હતી કે સંજીવની આ જમીનમાં છે, જાળવામાં આપણને પાછા જીવતા કરે એવી ઔષધિ થઈ છે. એમ મંત્રમાં એવું બળ છે કે મૃતમાં એ પ્રાણ પૂરે છે. આ વસ્તુની આપણને ખબર નથી એટલે ખોટું લાગ્યા કરે છે. એટલે આખી આ પરંપરા વૈદિક અને ગુરુની પરંપરા, વાલ્મીક સમાજની પરંપરા છે. પણ પછી તો ધીરે 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 નીચે ઉતરી ગયા. એટલે આપણને ખબર પડી કે ભાઈ બગડતા તો આવડે છે, એના એ પગથિયેથી પાછા ધીમે ધીમે ચડી જાય
તો આપણને ખબર પડે કે ભાઈ સુધરતાય આવડે, બગડતા આવડે અને સુધરતાય આવડે, પણ બગાડવા વાળા બીજા હોય ને સુધારવા વાળા બીજા હોય. હવે વધુ વાર્તા નહીં કરું. આપણે જે વિષય ઉપર ચર્ચા કરવી છે એની એક કાર્ય ભૂમિકા પહેલાં, પછી એની જ્ઞાન ભૂમિકા, એના સિદ્ધાંતોથી આપણને શું વળતર મળશે કે જે સિદ્ધાંતો પાડ્યા પછી આપણા પૂર્વજોએ આપણામાં એના સંસ્કારો મૂક્યા છે અને સાચવી શક્યા છીએ. તો પૂજ્ય ચેતન સ્વામીજીને યાદ કરાવું કે એ બહુ લાંબો સમય તો નથી બોલતા, પણ મુદ્દાઓ જેને ટોનિક કહે છે, જરૂર પડે ત્યાં ઉપયોગમાં આવે, અને જે કરવાથી આપણે સમાજમાં અડખામણા ન દેખાઈએ, જે કરવાથી આપણી કોઈ દિશા લાલચું દેખાય નહીં, જે કરવાથી આપણે બધાની હારે હિંસા અહિંસા સમજ્યા વગરના ધકાધકીમાં ચડી ન જઈએ, એવા શાંત ભાવે, અહિંસક ભાવે, નમ્ર ભાવે, પ્રેમ ભાવે જેવી આધીનતા આપણને પૂર્વજોએ આપી છે, એ આધીનતાથી આપણે એક કાર્ય અરસપરસ આપણને પ્રેમ મળી રહે, એકબીજા ભાંડો, એકબીજાને આદર કરતા રહે, એવા હેતુથી આ નિર્માણ કર્યું છે. અમારે સુરત વાલ્મીક સમાજના કાઠિયાવાડના પ્રમુખ તરીકે ધીરુભાઈ ગોયલ જે ફરજ બજાવે છે, એમને મેં એક વખત કીધું હતું કે મને આપણા સમાજના 2000 ભાઈઓ બહેનોને ભોજન આપવાની ઈચ્છા છે. ધીરુભાઈ કેવી રીતે કરશું? મને કે બાપુ થઈ જાય, મારે ઘેર આવવું પડે. હું તો એને ઘેર ગયો, મને એમ કે આમાં ભાડે ક્યાંક રહેતા છે. મને કે બાપુ આ બધું તમારું છે. તો એ તો ખબર પડી કે ધીરુભાઈ પ્રમુખ કેવી રીતે છે. જ્યાં પુરુષાર્થ કરવો અને લોકોના હૃદય સુધી પહોંચી જવું, આપણા માતા પિતાના સંસ્કારો હોય, સજ્જન માણસોનો સંગ હોય તો બધું પ્રાપ્ત થઈ જાય છે, જેને સત્ય સંગ કહે છે. તો એ કાર્ય અમે ધીરે ધીરે કરતા સરસ રીતે એમણે મને માર્ગદર્શન આપ્યું, એ પ્રમાણે થતું ગયું અને કાર્ય નિર્માણ થઈ ગયું. આમાં અમને પૂરો ભરોસો છે કે આ કાર્ય સારી રીતે નિર્માણ. આટલો બધો અગાઉ હું કોઈ દી આ કાર્યના ઝંડા લઈને ઉઠ્યો નથી. આ પહેલી વખત આ વાલ્મીક બાપાની જયંતિ હતી ને, એટલે મેં કીધું જ્યોત પ્રગટાવી દો ને. એટલે બહેનો ભાઈઓ 36 કલાક સુધી ભગવાનની જ્યોત અહીંયા પાટોત્સવ છે ને, જ્યાં 36 કલાક સુધી જ્યોત રાખશે. અત્યારે એની આરતી પૂજા થઈ ગઈ છે. વહેલી સવારે એની આરતી પૂજા અને નમન થશે. પાછું સંધ્યા ટાઈમે આરતી પૂજા નમન થશે. વળી પાછું બહારપોર પાછા. એવી રીતે 36 કલાકમાં 3 વખત તમારે રાત્રિના 2 વખત દિવસના આરતીમાં ભાગ લેવાનો છે. ધર્મસભાના ભાઈઓ બહેનો તમામને જાણ કરવામાં આવે છે કે તમારે દરેક આરતી ટાઈમે અવશ્ય હાજરી પુરાવવાની છે. આરતીમાં હાજર રહેવાનું છે. બહારપોર જ્યોતિ ઉપાસના, બહારપોર પાઠ એવું કંઈ આપણે નામ, બહારપોર જ્યોતિ ઉપાસના એટલા માટે છે કે હે માં, અમને એક એવું તેજ આપો, એવું તેજ આપો, વિદ્યા દ્વારા આપો. અમારી માનસિકતામાં સૂતેલું સુષુપ્ત કંઈ પણ, એમાંથી અમને એવું તેજ આપો કે જે તેજ દ્વારા અમે અમારા પરિવારને, અમારા સમાજને, અમારા કુટુંબને ઉપયોગી થઈએ, जीवन दिशा साची बनाविए। 3 लोक नौखंड में गुरु से बड़ा ना कोई। गुरु जी की हाजिरी में हम सब लोग यहाँ मौजूद हैं। उनके हुक्म से मैं यहाँ पर मैं खड़ा हुआ हूँ, कुछ बात कहना चाहता हूँ, ध्यान से सुननी पड़ेंगी। वाल्मीकि जयंती के शुभ अवसर पर बापूजी का एक शुभ संकल्प है। युग धर्म की कुछ बात है। सतयुग से हम शुरू करते हैं आज तक की बात।
ये मेरी कोई मन घड़ंत बात नहीं है, बिल्कुल शास्त्रोक्त बात है, सिद्ध बात है। सतयुग में मनुष्य की आयु 1 लाख वर्ष होती थी। त्रेता युग आया, उसमें एक बिंदु हट गया, 10,000 वर्ष रह गए। द्वापर में एक बिंदु और हट गया, 1,000 वर्ष रह गई। कलयुग में 100 वर्ष रह गई। लेकिन अभी ये अंतिम चरण रहा है, इसमें मनुष्य की आयुष का कोई ठिकाना नहीं है, कभी भी कुछ भी हो सकता है, अनहोनी का युग है ये। तो बापूजी ने अपनी दिव्य दृष्टि से एक संकल्प किया कि इस अनहोनी के युग में, काल में, धर्म युग क्या कहता है। उस धर्म युग की स्थापना 3 चरण हैं: जानना, मानना और पालन करना। हमने उस सत्य को जान लिया, हमने उस सत्य को मान लिया, अब हमें उसका पालन करना है। और पालन करने में बात यहां आती है, क्योंकि अवसर है, थोड़ा सा वाल्मीकि जी के बारे में मैं बात कहना चाहता हूं। यह गुजरात की भाषा बहुत विचित्र भाषा है, बड़ी सहज है, सरल है, मीठी है। वहाल गुजराती में किसको कहते हैं? प्रेम को। वहाल। तो समय के चलते ये वहाल और वाल ऐसा कुछ उसका निरूपण होता है। जो सबको प्रेम करे वो वाल्मीकि, वाल्मीकि। परमात्मा के जो कार्य होते हैं, लीला होती हैं, सामान्य मनुष्य उनको नहीं समझ सकता। गुरुजनों की शरण में बैठ करके उसको समझा जा सकता है, बहुत आसान हो जाता है। एक छोटी सी मैं वार्ता कहता हूं। भगवान शिव रामचंद्र जी का प्रागट्य हो चुका है, वहां पर मैं मिलने के लिए जाने उतावले हो रहे हैं। उसी समय पर गरुड़ आते हैं। गरुड़ कहते हैं भगवान की लीलाओं का कुछ वर्णन कीजिए। गरुड़ जी ने कहा कि आप बेहतर होगा कि काकभूषणी जी के पास में जाइए। माता जी ने पूछा पार्वती ने कि भाई आप तो हमेशा प्रभु भगवान के गुणों के वर्णन के लिए उतावले रहते हैं कि कोई प्रभु की बात करे, आज ऐसा क्यों कहा? तो उन्होंने बताया कि भगवान श्री राम का प्रागट्य हो चुका है और उनसे मिलने के लिए जाना। ये सब बात आप जानते हैं। तो यहां इस बात को कहने का मेरा मतलब ये है कि हर काम के पीछे, हर लीला के पीछे में एक विशेष कारण होता है। वाल्मीकि जी का प्रागट्य क्यों हुआ? माता जी सीता जी वहां पर में क्यों गए? लव और कुश का वहां पर में जन्म क्यों हुआ? इस बात को हम वैज्ञानिक रूप में समझ लें, भगवान की लीला का पार्ट है, ये हिस्सा है। अभी मैं फिर इस वर्तमान युग में आता हूं। यहां पर में एक बड़ा अजीब सा शब्द इस्तेमाल किया जाता है, दलित। दरअसल दलित जैसा कोई वर्ग नहीं होता। 2 शब्द होते हैं, एक शुद्ध और एक शूद्र। जो परमात्मा की भक्ति में लीन रहते हैं वो शुद्ध हैं, और जो परमात्मा की भक्ति से भ्रष्ट हैं वो शूद्र हैं। चाहे वो कोई नेता है, चाहे अभिनेता है, चाहे वो ब्राह्मण है, चाहे क्षत्रिय है, अगर वो भगवान की भक्ति में लीन नहीं है तो वो शूद्र है। एक दूसरी बात, ऋषियों ने, मुनियों ने तपस्या करने के लिए वन को चुना। वन का मतलब एक होता है शांति को चुना। आप देखेंगे कि जिनको हम आदिवासी कहते हैं, यह एक बहुत गलत शब्द उनके लिए इस्तेमाल किया जाता है। आदिवासी का मतलब यह है अपनी उस आदि परंपरा को निभाने वाले लोग, ऋषियों मुनियों की परंपरा को निभाने वाले लोग। वो वंचर नहीं है। आदिवासी का शुद्ध मतलब यह होता है जो उस आदि अनादि में लगे हुए हैं। इसी प्रकार से इनको दलित कहने का जिन्होंने जुर्म किया है वो पापी हैं। ये वो असली ऋषियों की संतान है जिनको दलित कहा गया है, कि जो हमेशा से परमात्मा में लीन रहे।
अभी मैं थोड़ा सा इतिहास की बात करना चाहूंगा। भारत देश है ये, आप सुनते होंगे जब पूजा पाठ होता है जम्बूद्वीपे, आर्यावर्ते, भरतखंडे, तो आप सब लोग, हम सब लोगों का यह परम सौभाग्य है कि हम इस भरतखंड में रहते हैं। भरत का मतलब होता है जहां के सभी लोग ज्ञान में रत रहते हो, और ज्ञान तो केवल एक ही है जो परमात्मा की तरफ हमको ले जाए। तो हम इस भारत में देश रहने वाले, इस भारत देश में रहने वाले ऋषियों मुनियों के वो वंशज हैं जो हम ज्ञान में लगे हुए हैं। भारत देश गुरुओं का देश है, ये भिखमंगों का देश नहीं है, ये गुरुओं का देश है। गुरु परंपरा को मानने वाला देश है। दुनिया के किसी भी देश में आप जाकर के देखेंगे वहां गुरु परंपरा नहीं है, केवल भारत में गुरु परंपरा है। अभी मैं गुरु के बारे में कहना चाहता हूं। यह गुरु शब्द क्या है? गुरु तत्व है, वो परम तत्व गुरु है जिसमें से ब्रह्मा का, विष्णु का, महेश का, सरस्वती का, शारदा का, सबका उद्भव होता है। गुरु के लिए कोई ऐसा नाम नहीं है जिस नाम से हम उसको जान सके, समझ के लिए। गुरु का मतलब है परम तत्व, उससे परे कोई नहीं होता। और ये मेरे घर की बात नहीं है, मैं एक वैज्ञानिक हूं और मैं हर बात को विज्ञान की दृष्टि पर तोलता हूं और तब किसी के सामने बोलने का साहस करता हूं। अगर कोई कहे कि भाई हमें तो तुमसे शास्त्रार्थ करना है, तो अहंकार की बात नहीं है। किसी भी मुद्दे पर मैं बात करने के लिए तैयार हूं। चैतन्य स्वामी झूठ नहीं बोलता है, मन की बातें नहीं करता है, मन घड़ंत बातें नहीं करता है, किसी को बरगलाने की बातें नहीं करता है। मैं गुरु परंपरा में मानने वाला हूं। अगर मैं गुरु तत्व के बारे में नहीं बोलूंगा तो यह बहुत गलत बात हो जाएगी। गुरु वो परम तत्व है जहां से हर नाम प्रकट होता है। वाल्मीकि जी के पीछे हम एक आगे शब्द लगाते हैं गुरु, गुरु वाल्मीकि। एक बड़ी लंबी चौड़ी परंपरा रही है। भगवान श्री राम, भगवान श्री कृष्ण, भगवान श्री रामदेव जी, उसी परंपरा में हमारे पूज्य गुरुदेव जी लाल बापा, जिनके बारे में आप सब लोग जानते हैं, उन्होंने एक विशिष्ट कार्य का संकल्प लिया और उस विशेष संकल्प को वह पूज्य बापू जी को सौंप करके गए कि यह काम करना है, आगे बढ़ाना है। अब मैं मुद्दे की बात करता हूं। सबसे पहली बात यह हो गई कि वाल्मीकि जी क्या हैं। दूसरी बात यह हो गई कि यह हमारा चला आ रहा हुआ एक सतत सनातन धर्म है। भगवान राम, भगवान श्री कृष्ण, भगवान श्री रामदेव जी, पूज्य गुरुदेव लाल बापा, पूज्य गुरुदेव मूलदास बापू उस परंपरा का निर्वाह कर रहे हैं। यह परम सौभाग्य की बात है आप सबके लिए, मेरे लिए, कि हम उस परंपरा के, उस परम गुरु के चरण शरण में बैठे हुए हैं। हमें करना क्या है? फिर से मैं भारत में एक बार आपको पिछले कुछ दिनों पहले की बात में ले जाता हूं। ये वो भारत देश जो सोने की चिड़िया कहा जाता था। इस देश में मुगल आए, हूण आए, शक आए, अंग्रेज आए, डच आए, पुर्तगीज आए, सबने हमला किया। क्यों? कि सब यहां के वैभव से आकर्षित होकर के आए। उनका आकर्षण केवल धन में था, संपत्ति में था। यहां के लोग दयालु थे, कृपालु थे, यहां के लोग ईश्वर भक्त थे। उन्होंने किसी के सामने में सबको भ्रातृभाव से देखा और यहां पर मैं उनको शरण दी और उन्होंने यहां का नाजायज फायदा उठाया। यहां की सभ्यता को उन्होंने भ्रष्ट करने की कोशिश की और किसी हद तक उन्होंने किया। उन्होंने यहां पर में सामंतवाद स्थापित किया। इससे पहले सामंतवाद यहां नहीं था। राजा अपनी प्रजा को अपने बच्चों के तरह से रखता था, ये आप लोग जानते हैं। चाहे किसी भी राजा की आप कहानी उठा करके देखिए, जब तक सामंतवाद नहीं आया था, ये सामंतवाद हमलाखोरों के बाद में आया। मुख्य तौर से 1400 साल से जब यहां ने मुगलों ने यहां पर में आक्रमण किया, मुगलों के आक्रमण से के समय से यहां की परंपराएं टूटने लगी। इसके बाद में यहां अंग्रेज आए और उन्होंने एक नई पद्धति, फूट डालो और राज करो, फूट डालो और राज करो की नीति हमारे देश में फैलाई।
इसके बाद में भारत स्वतंत्र हुआ। ये तथाकथित स्वतंत्रता भारत को मिली, हिंदी में समझ रहे हैं आप, भारत को तथाकथित स्वतंत्रता मिली। और इस 60 साल के दौरान में एक इतनी गंदी परंपरा हमारे देश को मिली कि यहां पर में ऋषियों की संतानों को दलित का नाम दिया गया। ऋषियों की संतानों को दलित का नाम दिया गया हमारे 60 सालों के राज्यकाल में। इससे पहले कहीं दलित नहीं थे। तो भाइयों, मैं आपसे एक बात कहना चाहता हूं, आप हमसे दूर क्यों हैं? क्या हम इतने खराब हैं कि आप हमको नहीं स्वीकार सकते? मैं आपसे निवेदन करता हूं, आप हमें अपना प्रेम दीजिए, आप हमें स्वीकार करिए। ये जो लोग कहते हैं ना हमें इनको स्वीकार करना है, अरे वो लोग कौन है स्वीकार करने वाले? स्वीकार करना तो आपको है। हम कहते हैं, आह्वान करते हैं, आप अपने दिलों में हमको जगह दीजिए, आप अपने दिलों में हमें जगह दीजिए भाई। इसी को लेकर के आज का दिन चुना गया है कि हमारा वो ऋषियों का परंपरा को निभाने वाला समाज, जिसको इस जालिम नेतागिरी ने दलितों का नाम दे दिया है, दलितों के नाम पर राजकारण करते हैं, दलितों के नाम पर ना जाने क्या क्या भ्रष्टाचार करते हैं। कोई दलित नहीं है इस देश में, ये ऋषियों मुनियों की संतान है। तो ऋषियों मुनियों की इन संतान को इकट्ठा होने के लिए एक मंच तैयार किया गया है, और उस मंच में धर्म अर्थ काम मोक्ष एक धर्म स्तंभ है। धर्म स्तंभ ईश्वर है, ईश्वर स्वयं धर्म स्तंभ है। और धर्म अर्थ काम मोक्ष ये 4 मार्ग हैं उस ईश्वर को प्राप्त करने के लिए, सीढ़ियां हैं। और 5वीं एक और है जो हमारे राहबर हैं, जिनको हम संत कहते हैं, गुरु कहते हैं। ये पंच परमेश्वर का एक मेला होगा, उसमें ऋषियों मुनियों की सभी संतान को निमंत्रण है। आप अपने दिलों में जगह दीजिए और एक जगह इकट्ठा होने का प्रयास कीजिए। कम से कम 5 लाख इकट्ठे तो होने ही चाहिए, कम से कम 5 लाख तो इकट्ठे होने ही चाहिए। सबकी फर्ज बनती है, सबकी फर्ज बनती है। कोशिश की जाए, प्रयास की जाए तो क्या नहीं हो सकता भाई। इसको करके करना क्या है? हम अपने पुराने मूल्यों को वापस लाना चाहते हैं, हम अपने पुराने मूल्यों को वापस लाना चाहते हैं। ऋषियों मुनियों की संतान को दलित कहना पाप है। हम चाहते हैं कि आप सब लोग अपने दिलों में जगह दीजिए, इकट्ठे होना है और भारत को स्वर्णिम भारत वापस बनाना है, अपने गौरव को हमें वापस लाना है। वाल्मीकि की संतान है, हमें उस गौरव को पुनः हासिल करना है। कोई किसी को दलित ना कहे। वाल्मीकि की संतान है, जिस वाल्मीकि ने भगवान श्री राम के पुत्रों को अपने आश्रम में ज्ञान दान दिया, सिखाया कि कैसे जीना होता है। इससे ज्यादा और कहने जैसा कुछ है नहीं। इससे ज्यादा तो एक ही बात होती है, हरि का भजन, हरि बोल, हरि हरि बोल, हरि बोल। जय गुरुदेव। જેટલું સમજાય ત્યાંથી સમજનો રાજીપો લેજો, ન સમજાય એને આડાવડું ન સમજજો। આ કોઈ સંઘર્ષ નથી, કોઈ રાજનો મંચ ઊભો કરવો નથી। મારે કોઈ રાજકીય કોઈ ક્ષેત્રની કોઈ ઉમેદવારી કે કોઈ કાંઈ ઉભડાઈ કે મોટાઈ, હું તો એટલું ઈચ્છું છું કે મેં નાના હતા ને બેન એ ભાઈ, ત્યારે 50 વર્ષ પહેલાં તમને મોટી વાડી કહીને સમાજમાં તમારું સરનામું આપવામાં આવતું ધર્મના દ્વારે। ત્યાં ધર્મના દ્વારે બધાએ દરવાજા બંધ કરીને ભેળા થયા હોય, બંધ પાઠ હોય, ત્યાં તમારા સમાજમાંથી એક ભક્તને લઈ આવે અને એ ભક્ત લઈ આવે, માથે કપડું ઓઢાડી 50-60 વર્ષ પહેલાં કપડું ઓઢાડીને અંદર લઈ આવે। અંદર જે કોઈ બેઠેલા જુદા જુદા વર્ણ આશ્રમના જે પંક્તિઓથી
એની જે ગ્રંથિઓ રૂઢિઓ હોય એ તોડાવવા માટે તમને લઈ આવે, યા બેસાડે, થાળીમાં પ્રસાદ હોય છે, એ પ્રસાદ લઈ અને અંજવાડે એને એકબીજાના ચહેરાની ઓળખાણ આપે છે, અને એ પ્રસાદ લઈને આ ભાઈ આને આપે છે, આ ભાઈ આને આપે છે. પછી બહાર નીકળીને પૂછે છે કે મોટી વાડીના ફૂલ સૂંઘ્યા છે તે? મોટી વાડીના ફૂલ સૂંઘ્યા છે એટલે તને હજી વર્ણનો વિકાર છે કે નીકળ્યો છે? ન નીકળ્યો હોય તો જો આ ફૂલ સૂંઘી જો, આ ફૂલ સૂંઘી જો. એ ફૂલ સૂંઘવાનો મહિમા એ કે તમે આવીને એના સામે બેસી જાઓ, આલા ભગત માથે કપડું ઢાંક્યું હોય અને સામે આવીને બેઠા હોય, ગામના મેરુભા દરબાર હોય એ પણ પાઠે જોતે આવ્યા હોય, ઓનું કપડું ઊંચકાવે એટલે મેરુભાની આંખ બદલે, એ પહેલાં તો ઓલો જોત લઈને અંજવાળું કરે, એ કે તું તને જો, તું એને જો માં, તું તને જો. તારો ને એનો બેનો એક માટીનો સંબંધ છે, બેમાં એક શ્વાસ છે, પ્રકૃતિ જુદી છે, એ પ્રકૃતિને એક કરવા માટે આ ફૂલને સૂંઘજો આમાં. એવી રીતે આ મારા નાનપણનો પ્રસંગ કહું છું. તમે હમણાં સ્વામીજી પાસેથી જે કંઈ જુસ્સા વેરું સાંભળ્યું છે એમાં ગેરસમજ મને થાય એ હું તમને કહી દઉં છું. ગેરસમજ એવી ન કરશો કે અત્યારે જે કંઈ તોફાનો ચાલે છે એની સાથે એની પાછળ પાછળ અમે તમને બધાને ભેળા કરીને એવી રસ્તે લઈ જઈએ છીએ એમ ન સમજો. અમે તો એમ ઈચ્છીએ છીએ, અમારા ગુરુદેવે જે પ્રયોગ કર્યો તો જે તે વખતે બધાને એક જ લાઈનમાં એક જ પંગતમાં બેઠા હોય, બ્રાહ્મણ હોય, લોહાણા હોય, બીજા ક્ષત્રિય હોય, ત્રીજા હોય, અને આપણા સમાજના બધાએ, પણ કોઈને મગજમાં નહોતું આવતું, કારણ કે એ ગુરુનો પ્રભાવ જ એવો હતો, પ્રભાવ એવો હતો કે પ્રભાવને લઈ અને જે કોઈ બેસી જાય કોઈ પૂછતું નથી. સિંહોર ગામ કે હું બ્રાહ્મણોની નગરી આખી, અને એ આખી ઊભી બજારમાં લાઇનસર બધાને બેસાડી દીધા. કોઈ આમ કે આમ, બધાને જ્યાં જોવે ત્યાં એવું વાતાવરણ, સંતે એવું વાતાવરણ કરી દીધું. ભાઈ સત્ય બોલું છું, એવું વાતાવરણ ઊભું થઈ ગયું કે કોઈને દિમાગમાં નથી આવતું કે મારી બાજુમાં બેઠો એ કોણ છે, કે મારી બાજુમાં બેઠો કોઈ. બધા પ્રભુ પ્રસાદ આરોગતા હતા. આવી એક પવિત્રતા, મનની ભૂમિકા તમારા સૌની પાસે ઉત્તરોત્તર તમને વારસામાં મળી છે. એટલે તમે દૂર રહીને એ તમારો વારસો સાચવવા માટે આ આઘા રહેવાનું કારણ એટલું જ હતું, બાકી ક્યાંય આઘા રહેવાની બાબત આવતી નથી. એટલે આઘા નથી ગયા એટલે તમે સચવાઈ રહ્યા છો, તમારા વિચારો સચવાઈ રહ્યા છે, તમારો ભીતરનું સમજણનો જે કાંઈ ભાવ છે એ પણ સચવાઈ રહ્યો છે. હવે કરવાનું છે એટલું, આપણે ભેળા થઈને એક કામ એ કરવાનું છે. સ્વામીજીએ જે ચિતાર આપ્યો છે એ તો અત્યારે વર્તમાન અને ભૂતકાળનો ચિતાર છે, પણ ભવિષ્યનું કામ એક કરવાનું છે, જે હું આપને વિનંતી કરીને યાદ કરાવું છું. સ્વામીજીએ માગ્યો કે તમે અમને પ્રેમ આપો, તમારા હૃદયમાં જગ્યા આપો. હું તમારી પાસે માગું છું કે હવે આપણે થોડો સમાજ બચ્યા છીએ, બહુ ઝાઝા નથી, ગણતરીમાં આપણે થોડા છીએ, પણ એ થોડામાંય એમાંય જે અર્ધદગ્ધ થઈને જીવે છે એને ખ્યાલ નથી કે મારો સમય જાય છે, મારી શક્તિઓ જાય છે, મારી પ્રજા, મારા વારસદારો લૂંટાય છે. એવા વ્યસનો આપણી પાસે હવે બિલકુલ જોઈએ નહીં. એ પહેલું કામ કરવાનું. એમાં તમે હા પાડો કે ન પાડો, પણ અમે કોઈ પણ સંજોગોમાં તમને છોડવાના નથી, એટલે નથી છોડવાના. મારીને કોઈ લાલચું આપીને, કોઈ પ્રપંચ કરીને પણ તમને વ્યસનમાંથી કાઢી નાખશું. આવો સંકલ્પ લઈને અમે આ કાર્ય કરવા માંગીએ. જોકે વ્યસન તમારા ઘણા ઓછા થઈ ગયા છે, પરિસ્થિતિએ ઓછા કરાવ્યા છે, પણ હવે તમે થોડું પણ હવે ઇંગ્લિશ દારૂ પીવા જાઓ તો બધું એકનું એક છે ને. હવે આ દેશી ડબલા ન પીઓ નવસારના, પણ આ વ્યસન છે એ આપણો વારસો નથી. વ્યસન તો કંટાળામાંથી આવે છે. બીજાનું જીવન જોઈએ ને એવું જીવન આપણું બનાવવા જઈએ, આગા પાછું કરીને જીવન તો બનાવી લઈએ, પણ પાછું પહોંચાણ ન થાય એટલે કંટાળો આવે.
કંટાળાને દૂર કરવા વ્યસન લઈએ અને એ વ્યસન દ્વારા ધીમે 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 આપણા પરિવારની બરબાદી શરૂ થાય છે. એક બીજું એક અતિ મહત્વનું અંગ છે અને એ અંગ એ છે કે જેમ બને તેમ કાળજી રાખીએ, આપણા દીકરા દીકરીઓને ભણાવવાની કાળજી રાખીએ. ખાસ આ પરિવારને કહું છું, એનાથી 10 ગણું વધારે વજન મૂકીને તમને કહું છું, દીકરા દીકરીઓને ભણાવશું તો જ ભવિષ્યમાં આપણને ચાન્સ મળશે. શું આપણને જીવન મળ્યાનો ચાન્સ મળશે? કારણ કે આ ભણવાનું છે ને એ હવે બુદ્ધિથી ભણાય એવું નથી. હવે તો સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. આવું અણુ પરમાણુનું ભણવાનું છે. અહીંયા બેઠા બેઠા તમે મને સાંભળો છો અને જ્યાં ચાપ દબાવો એટલે મુંબઈ વાત કરો, અમેરિકા વાત કરો, પરદેશમાં વાત કરો, એવડો તો શું કરંટ છે કે એ દબાવે હારે તમને અહીંથી છેક હજારો માઇલ દૂર, કેટલા કિલોમીટર દૂર, ત્યાં તમને એ જ સેકન્ડમાં વાત કરાવે. તો આ કરંટ શું છે? એ કરંટ આપણા દીકરા દીકરીઓને ભણવો છે એટલે એને બિચારાઓને એકાગ્ર થવું પડે. એ તમારી પાસેથી ઘણું માગે છે. માનો ખોળો માગે છે, બાપનો હાથ માથા માથે ફરે, બાપનું હૃદય માગે છે. એ તમે કે હું આપણે આપણા બાળકોને નથી આપી શકતા, એ આપણું દુર્ભાગ્ય છે. બીજું બધું ફેસિલિટીનું આપો અને અતિ મહત્ત્વનું ન આપો જેનાથી એને વળતર મળે છે. આ બીજો મુદ્દો. એક મને વ્યસન સાથે, હું વ્યસન હટાવો એવું કહેવા નથી આવ્યો, પણ હવે વ્યસનમાંથી બહાર નીકળો. વ્યસન અને દીકરીઓને જે ફેશનનું દર્દ હોય, હું માનું છું દીકરીઓને દીકરા વારે ભણવું છે, એની હારે દોડવાનું છે, હું સ્વીકારું છું. પણ અંદર જે ઘટે છે એ તો તમે મા બાપ થઈને આપો. અંદર એને ઘટે છે કે હું કોની દીકરી છું, મારા વિચારો મારા બાપના, મારી માના, એના મર્યાદાના વિચારો, હું એના વિચારમાં રહું છું, મારે એમ રહેવું. અથવા તો હવે પછીનો સમય આવે છે, લાયકાત પ્રમાણે, યોગ્યતા પ્રમાણે ન્યાય આપો. 20-20 વર્ષ સુધી દીકરા દીકરીઓ ભેળા ભણે છે, કોલેજમાં ભેળા ભણે છે, પછી એ લોકોએ એકબીજા ભેળા વિચારોથી હરે ફરે એમ કરતા લગ્ન કરી લેવાનું નક્કી કર્યું. તમને અનફિટ થાય છે અને તમે ગોઠવી આવો, એને અનફિટ થાય છે. આવા સંઘર્ષો દિવસે દિવસે વધતા જવાના છે. એટલે હવે મા બાપ તરીકેની થોડી ફરજો તમે બજાવો. હવે તમને દાળ રોટલી ક્યાંથી લેવા જાવી એ કોઈ પ્રશ્ન હવે ઊભો નથી. કારણ કે હવે ચારે બાજુથી આકાશ ખુલ્લું છે. જેનામાં જેવી બુદ્ધિ, જેનામાં જેવી શક્તિ, એવો પુરુષાર્થ કરી શકે. આપણને ઘટે છે તે આવરણ બનીને જે ઘટે છે તે હવે આપણી બુદ્ધિને એકાગ્રતાવાળી બનાવી છે, હવે પાછી બનાવીએ અને એ આપણા બાળકો, આપણા પરિવારનું ભલું કરવા માટે. બીજું ઘરમાં કલેશ, પતિ પત્નીનો, આ 3. હજી એક ચોથો મુદ્દો છે, ધર્મના નામે અડાવડા તોફાન કરવા. હજી એક મુદ્દો છે, પોતે પોતાની જાગૃતિથી જીવે. આવી રીતે આ સ્તંભ ઊભો કરી અને અંદાજે 1 લાખ માણસનો કાચો ભોજન પ્રસાદ આપણે પીરસવાનો થાય છે. પછી એમાં જમે જેટલા મોકલે એ આપણે એમાં કાંઈ ન જાણીએ. પછી એને જેમ જમાડવા હોય એમ દ્રૌપદીનો એક ઓલો તાંદુલનો દાડો બધાય કરવા માંડ્યા, એ જેમ કરાવે એમ. પણ આપણે આટલા સમય અગાઉ હું કોઈ દી જિંદગીમાં બોલ્યો નથી, છતાંય મને બોલવું પડે છે. અને એ એટલા માટે બોલવું પડશે કે તમારા સમાજનો સાથ, આવડા બધા સમાજને ભેળો કરવાનો સાથ એ તમારો માંગુ છું. કારણ કે મને પરિચય નથી ને, એમ એ લોકોને મારો પરિચય ન હોય, ન મને મળ્યા હોય, મારા સ્વભાવ સુધી ન પહોંચ્યા હોય, તો એ બીજાનું ત્રીજાનું સાંભળીને મારું અનુમાન કરતા હોય. ક્યાંક કોક કંઈક બોલે નહીં, એને મગજમાં પકડી રાખે અનુભવી નાનું. તો હું દરેક ભણેલા ભાઈઓ, શિક્ષિત ભાઈઓ
સારા હોદ્દા પર જે નોકરીઓ કરે છે એ સિવાય નથી ભણી શક્યા ને કોઠા સૂઝવાળા છે બેનું દીકરીઓ, એ બધાનો સાથ સહયોગ એટલા માટે માગું છું કે આવો એક પ્રસંગ મને 70 વર્ષે આ પહેલી વખત આવ્યો છે. આવો પ્રસંગ પહેલી વખત આવ્યો છે કે જેમાં હું સમાજની વાત કરતો, નહીં તો મારા બધા પ્રસંગોમાં સમાજો હોય, સમાજ ન હોય, એક સમાજ ન હોય, ક્યારે સમાજો હોય, 18 આલમ હોય અમારા પ્રસંગમાં. આજે રાજાથી રંક સુધીના 18 આલમના, પછી વિભાગ નથી હોતા અમારે કે આ મુસલમાન છે કે આ ખોજા છે કે આ એવું અમને અમારા ગુરુએ પહેલા ધોરણનો પાઠ શીખવાડ્યો છે કે હું આપણા જીવનમાં આવવું જ ન જોઈએ. રામાનંદ બાપાએ જો રોહિદાસ બાપાને અપનાવ્યા હોય, રામાનંદ બાપાએ સાહેબ કબીરને અપનાવ્યા હોય, રામાનંદ બાપાએ ગોરા ભગતને અપનાવ્યા હોય, પીપાજી મહારાજને અપનાવ્યા હોય, આવી રીતે જો બધા વિભાગોમાંથી અને એ પ્રભાવે તો ચારે બાજુ 18 વર્ણમાંથી લોકો સાધુ થવા માંડ્યા. ભગવાન દ્વારકાધીશ રામદેવ બનીને પધાર્યા, પછી રામદેવ બનીને રહી ન શક્યા જમીન ઉપર, એટલે પડદે થઈને પાછા જ્યોતમાં સમાઈને સંત બનીને આવ્યા. અને જેવા સંતના વિચારો એને રજૂ કર્યા એટલે બધાને વિચારો ગમી ગયા, તો બધા સમાજોમાંથી સાધુ થવા માંડ્યા. એક સમાજમાંથી, આહિર સમાજમાંથી સાધુ, ક્ષત્રિયો રાજાઓ એમાંથી સાધુ, બ્રાહ્મણ સમાજમાંથી સાધુ, વાણિયા સમાજમાંથી સાધુ ઇત્યાદિ, લોહાણા સમાજમાંથી સાધુ, કણબી પટેલ સમાજમાંથી સાધુ, કારીગર વર્ગમાંથી, સોની સમાજમાંથી, દરજી સમાજમાંથી, મોચી સમાજમાંથી, કોઈ પણ સમાજમાંથી જ્યાં તપાસ કરો તો સાધુ થવા માંડ્યા. કપડાં બદલાવીને નહીં, સાધુતાવાળા વિચારથી જીવવા માંડ્યા. અને એ વિચારો બધાની ઉપર પ્રભાવ કરી ગયા. સાધુતાવાળા વિચારો બધાને ગમ્યા, બધાને ગમ્યા. હાજી. પછી એમાં આવ્યું હતું કે ઢોંગ કરીને દેવચંદભાઈ યાદ કરાવ્યું હતું, પ્રપંચ કરીને બસ સ્ટેન્ડથી લુગડા બદલાવી અને એવો દિગંબર જેવો થઈને નીકળે કે કોઈ જાણે મોટો ઓલિયો પુરુષ, સાધુ પુરુષ હોય, પણ એની વચ્ચે સાચા સાધુને ઓળખવા મુશ્કેલ છે. એટલે અમે ગભરાઈએ છીએ ક્યારેક તો કે નીકળવું કે આસન ઉપર રહેવું એમ કરી જાય. ક્યારે મને સ્વામીજીએ ના પાડી, મેં કહું બાપા જેને જરૂર હશે ને એ અહીં આવશે, એટલે એ તો એ કે થવાનું જ છે, પણ આપણે જ્યાં જવાનું છે, જે અહીં નથી પહોંચી શક્યા, અને એમાં આપણા અટવાયેલા 5 આત્માઓ છે, એને પાછા બોલાવવા માટે આપણે જવું પડે. કારણ કે આ યુગનો ધર્મ છે. આ યુગ ધર્મ કેવો છે એની ચર્ચાઓ આપણો 7 દિવસનો એ કાર્યક્રમ છે. નોમથી 11ના થંભ ઊભો થાય અને થંભ ઊભો થયા પછી એ કાર્ય પૂરું થાય છે. ધર્મનો મહિમા અને કર્મનો મહિમા. તમે કર્મ કરો છો, દોડાદોડી કેટલી કરો છો, પુરુષાર્થ કેટલું કરો છો, છતાં પરિણામ ન આવે ત્યારે હતાશ થઈ જાઓ છો. તમારો વિશ્વાસ ડગુમગુ થઈ જાય છે. ઘટે છે કોણ? તમને એક માર્ગદર્શક ઘટે છે અને એક ઓથ સાથ આપે એ ઘટે છે. જ્ઞાનની માત્રા તમારી ઊંચી છે, પણ એટલી જ જ્ઞાનની માત્રાથી કર્મની માત્રા નાનકડી કરી નાખી છે. જ્ઞાન હોય તો કર્મ તો કર્તવ્ય વિનાની ભાવનાઓ શું કરે ભલા? હું ભાવનાઓ કરું કે મારે આવું કરવું છે, આવું કરવું છે, આવું કરવું છે. એ હવામાં બંગલા બાંધું અથવા રેતીના બંગલા બાંધું, એનાથી કંઈ પરિણામ નથી આવતું. એવું કરવું હોય તો પુરુષાર્થ કરવો પડે, અને પુરુષાર્થ કરો એને એમાં કેટલાય પુરુષાર્થમાં સાથરૂપ થાય. મોટી મોટી ચણ બધાય ભેગા કરી અને અમારા રામમઢીમાં પુરુષાર્થ કરે છે તો જોવું પડે. આ ધૂન જુઓ ને, 3.5 વર્ષ થઈ ગયા. બહેનો ભાઈઓ ઉમંગથી ધૂન કરવા દોડી દોડીને આવે. કોઈને એમ નહીં કે વેઠ ઉતારવા જવું છે. અમે એક જગ્યાએ ગયા તો 32 વર્ષથી ધૂન હાલતી હતી. એમાં અમે ગાડીમાંથી ઉતર્યા એટલે ધૂન 2 જણા કરતા હતા. 2 જણાનો પગાર 1000 રૂપિયા હતો મહિને.
2 જોડી કપડાં, 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા ને 1000 રૂપિયા પગાર. એટલે એ છાપું વાંચતો હતો. છાપું વાંચતા વાંચતા મને જોઈ ગયો અને બોલતું તું તું શ્રી રામ જય રામ. એટલે સુરતવાળા બાપુ તો કીધું, રણુભાને કીધું, સુરતવાળા બાપા શ્રી રામ જય રામ જય જય રામ. આ સુરતવાળા બાપુ છે. હવે એવી ધૂન તો 100 વર્ષ સુધી આપણને પોહાય, કાંઈ નડે નહીં. 10 જણા પગારતા. હું એની નિંદા નથી કરતો, પણ એવી ધૂન નથી આ. આ ધૂન તો ઉમંગથી મારી બહેનો દીકરીઓ રાહ જોતા હોય. એ રાહ જોવે કે અમારો શુક્રવારે વારો છે, અમારે ગુરુવારે જવાનું છે. ધૂનની રાહ જોતા હોય. હું એમ માનું છું કે મારા મા બાપના એવા કોઈ પુણ્ય હશે કે જેમાં મને નિમિત્ત બનાવ્યો છે. નિમિત્ત થઈને જીવવા માગું છું. નિમિત્ત થઈને આવ્યો છું. નિમિત્ત થઈને તમને સૌને મળું છું. એટલે તમારો સાથ માગું છું. પહેલી વખત જ મને તમે આવી રીતે સાંભળતા હશો કે તમારો સાથ માગું છું. ખાલી એટલા પૂરતો સાથ માગું છું કે તમે તમારા સમાજને ભેળો કરી દો. બાકીની કાંઈ તકલીફ કે કોઈ ચિંતા ઊભી ન કરતા, કાંઈ નહીં. એ મારો અહંકાર નથી, મારો વિશ્વાસ છે. એવો વિશ્વાસ હું તમને આપવા માગું છું. હું એવો કંજૂસ નથી. મને જે વિશ્વાસ મળ્યો એવું તમને આપવા માગું છું. તમારે પાત્રતા તો તૈયાર કરવી પડે ને. પાત્રતા એટલું તો કરવું પડે ને. એક બોલને પકડતા શીખો, પછી વચનને ઘેર પહોંચી જાઓ, અને વચન પકડ્યા પછી તો રામ ભગવાનને સબરી પાસે આવવું પડ્યું. વચન પકડી લીધું, સબરી ઉઠી જ નહીં, નથી જવું. વચન પકડ્યા પછી તો ભગવાનને ન્યા આવવું પડ્યું મળવા માટે. એક વચન પકડી લીધું. તો ઘણા બધા ઉદાહરણો છે. સ્વામીજીએ જે કાંઈ રૂપાંતર કર્યું